ગુડ મોર્નિંગ વડોદરાવાસીઓ, હું જિગ્નેશ જોશી પાછો આવી ગયો છું તમારા નવા બ્લોગ સાથે અને નવલખી યુથ સ્પોર્ટ્સ ક્લબની સ્ટોરી લઈને, જ્યાં આપણે રમી રહ્યા છે અને જ્યાં આપણે જોઈ રહ્યા છે કે ક્રિકેટના રસિકો પાછા અહીંયા પ્રેમ ભાવથી ક્રિકેટ રમી રહ્યા છે અને આપણે એમનું ઇન્ટ્રોડક્શન પાછા લઈશું. ટીમ કઈ છે, પ્લેયર કયા છે અને શું રિઝલ્ટ આવ્યું છે. આ વખતે જે ટીમ આપણે નોટિસ કરેલી છે અને જે એમનું ઇન્ટરવ્યૂ થવામાં આવશે એ પહેલી ટીમ છે શંભુ 11 અને બીજી ટીમ છે બરોડા ચેલેન્જર. તો એમના મેચના રિઝલ્ટનું આપણે લાઈવ અપડેટ તમને આપતા રહીશું. સ્ટે ઇન ટચ. જ્યાં તમને અપડેટ કરવાનું હતું કે આજે શંભુ 11 અને બરોડા ચેલેન્જરની જે મેચ હતી તો એનું રિઝલ્ટ આવી ગયું છે અને આપણે શંભુ 11 જે મેચના જે પ્લેયર્સ હતા એ 2-0 થી જીતી ગયા છે. એ જે પ્લેયર છે અને જે ટીમ છે તમારી સામે છે. શું આજે ખાસ કર્યું છે અને એમનો જીતવાનો રાજ શું હતો? પ્લેયર નું નામ છે કાંચા આકાશ કનોજિયા ઇઝ માય સેલ્ફ. તમે આજે જે જીત્યા છો, આજે જે સારી રીતે મેચ રમ્યા છો, એનું શું હતું, શું કોલેબોરેશન હતું, શું કોર્ડિનેશન હતું અને કેવી રીતે તમે 2-0 થી સામેવાળા ટીમને હરાવ્યું છે? ટીમ તો બંને સારી જ રમી, બેટિંગ બોલિંગ બધું પ્રદર્શન સારું થયું. અમારી ટીમે થોડું વધારે સારું કર્યું. 3-4 પ્લેયર્સ મારા જે હતા એમને સારું પરફોર્મન્સ કર્યું, જેમ કે મારા બોલર રાજા, ગૌતી, શિવમ, કેતન, બંટી એક્સેલન્ટ સ્પેલ નાખ્યો બીજી મેચમાં અને સેકન્ડ મેચમાં બેટિંગ સારી રહી બધાની. ઓકે, આપણે એક એક કરીને પ્લેયરના નામ જે બોલાવા છે, જે કીધા છે એમને બધાને આપણે અહીંયા બોલાવીશું. પહેલા પ્લેયરના નામ બોલાવતા જાઓ અને તમને એમને ઇન્ટ્રોડ્યુસ કરતા જાઓ. શિવમ, આજે મારો સ્ટાર ઓલરાઉન્ડર શિવમ. પછી નેક્સ્ટ છે મારો જોન્ટી, વાઇસ કેપ્ટન. પછી સાગર, રાજા મારો એકદમ લેફ્ટ આર્મ રાઈટ આર્મ ગચ્ચર. પછી બંટી એક્સ્ટ્રા હું ઓર્થોડોક્સ બોલર. કેતન છે ઓલરાઉન્ડર. પછી આ નવો જ પ્લેયર છે અમારો પવાર અને ગૌતી ઓન વે છે અમારી ટીમમાં આવવા માટે. એક્સેલન્ટ પ્લેયર છે, ઓલરાઉન્ડર એક્સેલન્ટ છે, બોલિંગ બેટિંગ જબરજસ્ત કરે છે, ફિલ્ડિંગ બી જબરજસ્ત કરે છે. થેન્ક યુ ગાઈઝ. આ રહ્યું શંભુ 11 નું ઇન્ટ્રોડક્શન. હવે આપણે બીજા ટીમ જોડે જઈશું ઇન્ટ્રોડક્શન કરવા માટે. જો તમને કીધું હતું તો આપણે બીજી ટીમનું ઇન્ટ્રોડક્શન કરી લઈએ છીએ, જેમનું નામ છે બરોડા ચેલેન્જર. હાય ગાઈસ. બરોડા ચેલેન્જર ના કેપ્ટન જે છે રામભાઈ, એ રામભાઈને આપણે બોલાવીએ. રામભાઈ 2-0 થી હારી ગયા છે. શું કારણ છે? એમને બહુ બેસ્ટ ફાઇટ આપેલી. લાઈવ મેચ હું જોતો હતો, પણ હવે જાણી લઈએ કે શું રીઝન હતું કે રામભાઈની ટીમ આપણે આ વખતે જીતી ના શકીને હારી ગઈ છે. બોલો રામભાઈ કે તમે શું નિવારણ થયું તમારા ટીમમાં અને તમે કેવી રીતે જીત્યા છો, કે હારવાના હતા કે હારી ગયા હતા અને ભાઈ જીતવાના હતા? જે કોર્ડિનેશન છે ટીમનું એ જરા આજે બતાવો. પહેલી મેચ તો બહુ સારી ફાઇટમાં રહી. 6 બોલ 8 રન કરવાના હતા, પણ થોડા લેક ઓફ બેટ્સમેનના લીધે અમે મતલબ મારી નહીં શક્યા રન મારી નહીં શક્યા. 6 બોલમાં 8 નહીં રન વાગ્યા. થોડુંક સેટિસ્ફેક્શન નહોતું. તો સાઇડે પણ અમે કમબેક કરીશું, ફરીથી મેચિસ જીતીશું. બધાનું પરફોર્મન્સ બરાબર હતું, ફિલ્ડિંગ બરાબર હતી, બોલિંગ બી બરાબર હતી. પણ આજે સ્મેશર્સ 11 સ્મેશર કે શંભુ 11 બહુ સારી રીતે રમી, બેટિંગ બહુ સારી રીતે કરી. સુપર. આપણે હવે બધા પ્લેયરને પૂછી લઈએ, જાણી લઈએ, નામથી બોલાવી લઈએ કે એમના પ્લેયરનું ઇન્ટ્રોડક્શન કરી લઈએ. કોણ એમના પ્લેયર છે? પ્લીઝ તમે બધા પ્લેયરને બોલાવજો. નામ અમારો સ્ટાર બોલર છે રામેશ્વર, ઇઝ અ ઓલરાઉન્ડર. વિજય મોહિતે, વાઇસ કેપ્ટન. मास्टर बैट्समैन बैट्समैन दीपू. हमारे दोनों ओपनर किरण और गणेश, दोनों बहुत ओपनर है हमारी टीम के. और हमारा ऑलराउंडर प्लेयर रोहित शिंदे, बैट्समैन और बॉलर. अभी वो फॉर्म में नहीं है, जिस दिन आएंगे उस दिन तेल का मचाएंगे बस. શ્યોર ગાઈઝ, હવે આપણે જે ટીમનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું છે, આજના સન્ડેનો વ્લોગનું આપણે જે નિવારણ કરવાનું હતું એ આપણે જાણી લીધું છે. નવી 2 ટીમ સાથે આપણે પાછા મળીશું આ જ ગ્રાઉન્ડ ઉપર. સ્ટે ઇન ટચ. થેન્ક યુ.